શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાજસ્થાનના નાનકડા ગામ ખાટુમાં એવું કયું રહસ્ય છુપાયેલું છે જે દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓને ત્યાં ખેંચી લાવે છે? આખરે એ મંદિરમાં એવું શું છે જ્યાં લોકો એક માથાની મૂર્તિ સમક્ષ નતમસ્તક થઈ જાય છે? શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિએ યુદ્ધમાં જતા પહેલા પોતાનું માથું દાનમાં આપી દીધું હોય અને એ માથું શરીર વગર આખું મહાભારતનું યુદ્ધ જોતું રહ્યું હોય, અને એ જ માથું આજે ખાટુધામમાં ભગવાનના રૂપમાં પૂજાય છે? આ કોઈ સામાન્ય દેવતાની કથા નથી, આ બર્બરિકની કથા છે, ઘટોત્કચના પુત્રની, એક એવા વીરની જેને શ્રીકૃષ્ણે પોતે કલયુગના ભગવાન જાહેર કર્યા હતા. પરંતુ સવાલ એ છે કે બર્બરિકે એવું શું કર્યું કે કૃષ્ણને તેનું માથું માગવું પડ્યું? અને શું ખરેખર ખાટુશ્યામ એ જ બર્બરિક છે? દર વર્ષે ફાગણ મહિનામાં લગભગ 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ખાટુશ્યામના દરબારમાં હાજરી લગાવે છે. ઘણા લોકો દાવો કરે છે કે ત્યાં જવાથી જ તેમની અધૂરી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. કોઈને નોકરી મળે છે, કોઈને સંતાન સુખ મળે છે, તો કોઈ મૃત્યુના મુખમાંથી પાછું આવે છે. શું આ ફક્ત સંયોગ છે કે ખાટુશ્યામજીમાં ખરેખર કોઈ અલૌકિક શક્તિ છે? ખાટુશ્યામના મંદિરની અંદર એક અનોખું વાતાવરણ છે. ત્યાંની મૂર્તિ ફક્ત એક માથું છે, પરંતુ તેમાં એટલી ઊર્જા છે કે લોકો તેની સામે કલાકો સુધી ધ્યાનમાં બેસી રહે છે. કેટલાક લોકો કહે છે કે તેમણે ત્યાં દિવ્ય પ્રકાશ જોયો, કેટલાક કહે છે કે તેમના શરીરમાં કંપનનો અનુભવ થયો. શું આ ફક્ત શ્રદ્ધા છે કે વિજ્ઞાનની પહોંચથી બહારની કોઈ શક્તિ? અને એ પણ વિચારો કે શા માટે કહેવાય છે કે જ્યારે કલયુગમાં અધર્મ ચરમસીમાએ પહોંચશે ત્યારે આ જ શ્યામ બાબા નીલ ઘોડા પર સવાર થઈને યુદ્ધના મેદાનમાં ઉતરશે? શું આ ફક્ત એક પ્રતિકાત્મક વિશ્વાસ છે કે આવનારા કોઈ મહાયુદ્ધનો સંકેત? ઇતિહાસકારો પાસે આના જવાબ નથી અને વિજ્ઞાનની ભાષા અહીં મૌન થઈ જાય છે. પરંતુ લાખો ભક્તો કહે છે, હારે કા સહારા ખાટુ શ્યામ હમારા. જે કોઈ શ્યામના દરબારમાં આવે છે તે ખાલી હાથ પાછું નથી જતું. અને સૌથી મોટો સવાલ, શું આજે પણ ખાટુશ્યામ મંદિરમાં રાત્રે એ માથું સૂઈ જાય છે? શું મૂર્તિમાં કોઈ ચેતના છે, કોઈ દિવ્ય ઊર્જા? આ બધા સવાલોના જવાબ તમને આ ડોક્યુમેન્ટરીમાં મળશે. અમે જઈશું એ ભૂમિ પર જ્યાં કૃષ્ણે બર્બરિકની પરીક્ષા લીધી હતી, એ ઇતિહાસમાં જ્યાં યુદ્ધ પહેલાં એક સૌથી મોટું બલિદાન થયું હતું, અને એ મંદિર સુધી જ્યાં દરેક ધબકાર શ્યામ નામનો જાપ કરે છે. તૈયાર થઈ જાઓ એક એવી યાત્રા માટે જ્યાં શ્રદ્ધા, ઇતિહાસ, વિજ્ઞાન અને રહસ્ય બધું એકસાથે મળે છે. ખાટુશ્યામના દિવ્ય અને રહસ્યમય. પરંતુ તે પહેલાં, જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. આ તમારા માટે તો ફ્રી છે, પરંતુ આનાથી અમને ઘણી મદદ મળે છે. વર્ષ 2019ની વાત છે. રાજસ્થાનના સીકર જિલ્લાના એક વેપારી દિલ્હીની એક મોટી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો હતો. ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો, હવે ફક્ત ચમત્કાર જ તેને બચાવી શકે. ઘરવાળા તૂટી ગયા હતા, પરંતુ ત્યારે તે વેપારીની પત્નીએ એક નિર્ણય લીધો. તે સીધી ખાટુ શ્યામજીના દરબારમાં પહોંચી. આંખોમાં આંસુ, હાથમાં નાળિયેર અને દિલમાં એક જ સંકલ્પ, હે શ્યામ બાબા, જો મારા પતિને જીવનદાન મળે તો હું દર વર્ષે તમારા દરબારમાં સેવા કરીશ. કહેવાય છે કે બીજા જ દિવસે તે વ્યક્તિની હાલતમાં ચમત્કારિક સુધારો થયો. ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા. પરંતુ આ ફક્ત એક કથા નથી. ખાટુધામ સાથે આવા હજારો કિસ્સા જોડાયેલા છે, જ્યાં વિજ્ઞાનની સીમાઓ ખત્મ થઈ જાય છે અને શ્રદ્ધા શરૂ થાય છે. રાજસ્થાનની તપતી રેત પર જ્યારે સૂર્યની કિરણો પડે છે, ત્યારે એવું લાગે છે કે ઇતિહાસનું કોઈ સુવર્ણ પડ જાગી ઉઠ્યું હોય. આ પવિત્ર ભૂમિના દરેક શ્વાસમાં કોઈને કોઈ ગાથા બસેલી છે. આ ગાથાઓમાં એક છે ખાટુ શ્યામની. સીકર જિલ્લામાં આવેલા આ મંદિરને લઈને ફક્ત શ્રદ્ધા જ નથી, રહસ્ય પણ જોડાયેલું છે. કહેવાય છે કે આ મંદિર ફક્ત એક પૂજા સ્થળ નથી, પરંતુ એક એવી જીવંત ગાથા છે જે તમને મહાભારત કાળ સાથે જોડે છે. એક એવા યોદ્ધા સાથે મુલાકાત કરાવે છે જે યુદ્ધમાં લડવા નહીં, પોતાનું માથું કપાવવા આવ્યો હતો. એક એવો વીર જેણે શ્રીકૃષ્ણની એક પરીક્ષા માટે પોતાનું માથું પણ સમર્પિત કરી દીધું, એ પણ હસતા હસતા. શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈનું કપાયેલું માથું યુદ્ધભૂમિ જોતું રહ્યું અને પછી વર્ષો બાદ એ જ માથું કલયુગમાં ભગવાન બની ગયું? આ એ જ સ્થળ છે જ્યાં માથાની પૂજા થાય છે, શરીરની નહીં. જ્યાં મંદિરના ગર્ભગૃહમાં કોઈ સામાન્ય મૂર્તિ નથી, પરંતુ એક એવું માથું વિરાજમાન છે જેને વર્ષો સુધી જમીનની નીચે દબાવી રાખવામાં આવ્યું હતું. શું ખરેખર એ કુંડ જ્યાંથી આ મૂર્તિ નીકળી તે આજે પણ દિવ્ય ઊર્જાથી ભરેલો છે? અને આ કેવી રીતે શક્ય છે કે એ કુંડમાં પાણીનો સ્ત્રોત કોઈને ખબર નથી,
છતાં તે ક્યારેય સુકાતો નથી. મંદિરની અંદર કેટલીક વિશેષ પરંપરાઓ નિભાવવામાં આવે છે, જેમ કે નિશાન ચઢાવવું. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે આ નિશાન ફક્ત એક પ્રતીક છે કે તેની સાથે જોડાયેલી કોઈ ઊર્જા ખરેખર કામ કરે છે? હજારો લોકો દાવો કરે છે કે તેમણે ખાટુ શ્યામ પાસે કંઈક માંગ્યું, નિશાન ચઢાવ્યું, અને પછી એ ચમત્કાર થયો જેને તેઓ પોતે પણ સમજી શક્યા નહીં. શું આ ફક્ત સંયોગ હતો કે કોઈ અદૃશ્ય શક્તિની કૃપા? એટલું જ નહીં, મંદિરથી થોડે દૂર એક પ્રાચીન શિવલિંગ આવેલું છે, જેને ઔરંગઝેબે તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કહેવાય છે કે જેવો તેના સૈનિકોએ તેના પર હુમલો કર્યો, તેવો જ કંઈક એવું બન્યું કે આખું લશ્કર ડરીને પીછે હટી ગયું. આજે પણ એ ભગ્ન શિવલિંગ એક ચેતવણી બનીને ઊભું છે. પરંતુ એ કેવો ભય હતો, જેણે ક્રૂર શાસકને પણ પીછે હટવા મજબૂર કર્યો? મંદિરમાં આવતા લોકો કહે છે કે ત્યાં પહોંચતા જ કંઈક અનુભવાય છે. કોઈને સ્વપ્નમાં દર્શન થાય છે, કોઈને જીવનની સૌથી મોટી સમસ્યાનું સમાધાન મળે છે. અને આ બધામાં એક વાત સામાન્ય છે, એક અદૃશ્ય હાજરી, એક રહસ્યમય શક્તિ જે શબ્દોની પરે છે. શું આ શ્રદ્ધાની શક્તિ છે કે એ સ્થળ સાથે જોડાયેલી કોઈ પ્રાચીન ચેતના? અને કદાચ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ખાટુ શ્યામ મંદિરના ભક્તો ફક્ત ભારત પૂરતા સીમિત નથી. ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી પણ લોકો અહીં નિશાન યાત્રા કરવા આવે છે. આ શ્રદ્ધા કોઈ ભાષા, કોઈ જાતિ, કોઈ ધર્મની મોહતાજ નથી. બસ એક ભાવના જોઈએ, ભક્તિ. અને આ ભક્તિમાં જ છુપાયેલા છે એ પ્રશ્નો જે સદીઓથી લોકોના મનને કોરી ખાય છે. શું ખાટુ શ્યામ એ જ કલયુગના વિષ્ણુ અવતાર છે? શું તે ખરેખર નીલ ઘોડા પર સવાર થઈને અંતિમ યુદ્ધમાં ઉતરશે? શું એ પ્રતિમા ખરેખર ચેતન છે? શું શ્યામ બાબા આજે પણ ભક્તો સાથે સંવાદ કરે છે? શું તેમની પ્રતિમા રાત્રે વિશ્રામ કરે છે, જેમ કોઈ જીવંત સત્તા? આ બધા સવાલોના જવાબ તમને આ ડોક્યુમેન્ટરીમાં મળવાના છે. અને સાથે જ અમે જાણીશું કે તમે કેવી રીતે ખાટુ શ્યામની યાત્રા કરી શકો છો અને તમારે ક્યારે અહીં જવું જોઈએ. આ ફક્ત એક વિડિયો નથી, એક યાત્રા છે, શ્રદ્ધા અને રહસ્યની, ઇતિહાસ અને ચમત્કારની, અને સૌથી મહત્વનું, એ દિવ્ય અનુભૂતિની જેને શબ્દોમાં બાંધી શકાતી નથી. તો આવો, ચાલો એ રસ્તે, જે તમને ફક્ત એક મંદિર નહીં, પરંતુ એક ચમત્કાર સાથે મુલાકાત કરાવશે. ખાટુ શ્યામનો ચમત્કાર. ખાટુ શ્યામ અને મહાભારતનું જોડાણ. બાબા ખાટુ શ્યામનો સંબંધ મહાભારત કાળ સાથે માનવામાં આવે છે. તેઓ ઘટોત્કચના પુત્ર હતા. કથા શરૂ થાય છે એ અંધકારમય દૌરથી, જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે તનાતની ચરમસીમાએ હતી. હસ્તિનાપુરનો રાજમહેલ રાજનીતિ, દ્વેષ અને ષડયંત્રોનું કેન્દ્ર બની ગયો હતો. દુર્યોધનના મનમાં પાંડવો પ્રત્યેનો દ્વેષ દિવસે દિવસે વધતો જતો હતો. તેને ભય હતો કે જો યુધિષ્ઠિરને રાજ્ય મળશે તો ભવિષ્યમાં કૌરવોની સત્તા ખત્મ થઈ જશે અને તે પોતે એક સેવક બનીને રહી જશે. આ જ ભય અને ઈર્ષાએ તેને એક ભયાનક યોજના બનાવવા પ્રેરિત કર્યું, પાંડવોને નાશ કરવાની યોજના. જ્યારે ભીષ્મ પિતામહે ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરના રાજ્યાભિષેકનું સૂચન કર્યું, ત્યારે દુર્યોધને ધૃતરાષ્ટ્રના મનમાં ઝેર ભર્યું. તેણે કહ્યું, જો એકવાર યુધિષ્ઠિર રાજા બનશે તો આ રાજ્ય આપણી પાસે ક્યારેય પાછું નહીં આવે. ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને યોગ્ય માનતા હતા, પરંતુ દુર્યોધનના આગ્રહ સામે તેઓ લાચાર થઈ ગયા અને પાંડવોને વારાણાવત મોકલવાનો નિર્ણય લીધો. પરંતુ આ ફક્ત એક યાત્રા નહોતી, આ એક ઘાતક જાળ હતું. દુર્યોધને વારાણાવતમાં એક મહેલ બનાવડાવ્યો. એ મહેલ બહારથી તો વૈભવશાળી દેખાતો હતો, પરંતુ અંદરથી એક અગ્નિપાશ હતો, લાક્ષાગૃહ. એટલે કે એ ભવન લાખ, ચરબી, સૂકી ઘાસ અને અન્ય જ્વલનશીલ વસ્તુઓથી બનાવેલું હતું. તેનો ઈરાદો હતો કે એક રાત્રે જ્યારે પાંડવો ગાઢ નિંદ્રામાં હોય ત્યારે આ મહેલને આગ લગાવીને તેમને કાયમ માટે ખત્મ કરી દેવામાં આવે. પરંતુ નિયતિએ આ ષડયંત્રને નિષ્ફળ કરવા માટે એક બીજી યોજના ઘડી હતી, અને તેમાં સામેલ હતા વિદુર. વિદુરને આ ષડયંત્રનો આભાસ થયો અને તેમણે પાંડવોને ગૂઢ સંકેતોમાં ચેતવણી આપી. વિદુરે એક કારીગરને મોકલ્યો અને કહ્યું કે એક ગુપ્ત રસ્તો જંગલ સુધી બનાવી દેવામાં આવે, જેથી આપાતકાળમાં જીવન બચાવી શકાય. પછી એ રાત આવી જ્યારે પુરોચને મહેલને આગના હવાલે કરવાની યોજના બનાવી. પરંતુ આ યોજના પહેલાં જ ભીમે પ્રતિકાર કર્યો. આગ ફેલાઈ, પરંતુ તેની સાથે પુરોચન, તેની યોજના અને એક નિર્દોષ ભિલ્લીને પણ લઈ ગઈ. બીજી બાજુ પાંડવો સુરક્ષિત રીતે સુરંગ દ્વારા નીકળીને હિણ્યની નદીના કિનારે પહોંચી અને વિદુર દ્વારા મોકલેલી નૌકામાં સવાર થઈને દૂર એક ગાઢ જંગલમાં જતા રહ્યા. અને અહીંથી શરૂ થાય છે એક નવી કથા, એક વીર યોદ્ધા, એક રાક્ષસી કન્યા અને એક એવા પુત્રની ગાથા જે આગળ જતા 3 બાણોથી યુદ્ધનું રૂખ બદલવાની શક્તિ ધરાવતો હતો. આ જંગલમાં રહેતા હતા હિડિંબ અને તેની બહેન હિડિંબા. હિડિંબ એક નરભક્ષી રાક્ષસ હતો જે માનવ માંસ ખાઈને જીવતો હતો. તેણે પોતાની બહેનને આદેશ આપ્યો કે જંગલમાં ફરતા પાંડવોને મારીને તેનું ભોજન તૈયાર કરે.
પરંતુ નિયતિએ આ કથાને કંઈક અલગ જ રૂપ આપવાનું નક્કી કર્યું હતું. જ્યારે હિડિંબા ભીમની સામે પહોંચી તો તે તેના વીર વ્યક્તિત્વ અને તેજસ્વીતા પર મોહિત થઈ ગઈ. રાક્ષસી હોવા છતાં તેના હૃદયમાં પ્રેમની એક જ્યોત પ્રગટી. ભીમની રક્ષા કરતા હિડિંબાએ પોતાના ભાઈનો વિરોધ કર્યો. આથી નારાજ થઈને હિડિંબે ભીમ પર હુમલો કર્યો અને પછી શરૂ થયો એક ઘમાસાણ સંગ્રામ. આ યુદ્ધ શક્તિ અને છળનું નહોતું, પરંતુ ધર્મ અને અધર્મ વચ્ચેનું હતું. અંતે ભીમે હિડિંબને પરાસ્ત કરીને મારી નાખ્યો. ત્યારબાદ હિડિંબાએ ભીમ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. શરૂઆતમાં ભીમે તેને નકારી દીધો, પરંતુ જ્યારે માતા કુંતીએ હસ્તક્ષેપ કર્યો અને એક શરત મૂકી કે લગ્ન પછી સંતાન પ્રાપ્તિ સુધી જ તે સાથે રહે, તો આ વિચિત્ર લગ્ન સંપન્ન થયા. જંગલમાં તેમનું ગાંધર્વ લગ્ન થયું અને ત્યાં જ જન્મ થયો એક તેજસ્વી બાળકનો, ઘટોત્કચ. ઘટોત્કચનું વ્યક્તિત્વ ભીમ જેવું જ હતું, બળવાન, પરાક્રમી અને ન્યાયપ્રિય. કાળક્રમે તેના લગ્ન દૈત્યરાજ મુરાની પુત્રી અહિલાવતી સાથે થયા અને તેમને 2 પુત્રો થયા, અંજન અપરવાહ અને બર્બરીક. બર્બરીક એટલે એ યોદ્ધો જેની ગાથા આગળ જતા કાળના ગર્ભને ચૂર કરી દેશે. એ બાળક જેણે બાળપણમાં જ શિવની તપસ્યા કરી અને તેમની પાસેથી 3 અમોઘ બાણોનું વરદાન મેળવ્યું. અને આ જ 3 બાણો હતા જેનાથી તે કોઈપણ યુદ્ધમાં સમગ્ર સેનાનો અંત લાવી શકતો હતો. માત્ર 3 બાણોથી. પરંતુ તેની વીરતા કરતાં પણ વધુ અદ્ભુત હતી તેની સત્યનિષ્ઠા. તેની માતા સાથે કરેલું એક વચન તેને એવા માર્ગ પર લઈ આવ્યું જ્યાંથી ઇતિહાસની ધારા બદલાઈ ગઈ. એ વચન હતું, હું હંમેશા હારેલી બાજુએથી યુદ્ધ કરીશ. અને અહીંથી શરૂ થાય છે ખાટુ શ્યામ બનવાનો તેનો અંતિમ સફર. બર્બરિકની વીરતા અને કૃષ્ણની પરીક્ષા. ઘટોત્કચ અને અહિલાવતીનો એ તેજસ્વી પુત્ર બર્બરિક બાળપણથી જ અસાધારણ પ્રતિભાનો ધની હતો. તેની આંખોમાં વીરતાની ચમક હતી અને હૃદયમાં ધર્મની જ્યોત. તે યુદ્ધવિદ્યા, અસ્ત્રશસ્ત્ર, નીતિ અને તપસ્યામાં અપરાજય હતો. પરંતુ તેની સૌથી મોટી શક્તિ હતી તેની આસ્થા. જ્યારે તે થોડો મોટો થયો ત્યારે તેની માતા અહિલાવતીએ તેને એક દિવ્ય ઉદ્દેશ્ય માટે તૈયાર કર્યો. તેમણે તેને ભગવાન શિવની કઠોર તપસ્યા કરવા પ્રેરણા આપી. બર્બરિકે તપની આગમાં પોતાનું શરીર તપાવ્યો અને તેની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવે તેને 3 અમોઘ બાણોનું વરદાન આપ્યું. આ બાણો કોઈ સામાન્ય બાણો નહોતા. આ એવા બાણો હતા કે એકથી લક્ષ્યને ચિહ્નિત કરી શકાતું હતું, બીજાથી તેનો સંહાર થઈ શકતો હતો અને ત્રીજાથી તેને પાછું બોલાવી શકાતું હતું. કહેવાય છે કે આ 3 બાણોથી તે આખી પૃથ્વીની સેનાઓનો અંત લાવી શકતો હતો. સમય પસાર થતો ગયો અને યુદ્ધનો એક ક્ષણ નજીક આવ્યો જેને મહાભારતના નામે ઓળખવામાં આવે છે. કુરુક્ષેત્રની ભૂમિ પર ધર્મ અને અધર્મ આમને સામને હતા. બધા યોદ્ધાઓ એકઠા થઈ ગયા હતા. આ જ સમયે બર્બરિકે યુદ્ધભૂમિમાં જવાનો નિર્ણય કર્યો. તે યુદ્ધમાં ભાગ લેવા માગતો હતો કારણ કે તેનું હૃદય ન્યાય માટે ધબકતું હતું. પરંતુ તેની માતા સાથે લીધેલું વચન હવે તેના રસ્તામાં અડચણ બનીને ઊભું હતું. તેણે પ્રણ લીધું હતું કે તે હંમેશા હારેલા પક્ષની બાજુએ લડશે. કુરુક્ષેત્ર જતી વખતે જ્યારે તે પોતાના નીલ ઘોડા પર સવાર થઈને ચાલ્યો ત્યારે માર્ગમાં એક બ્રાહ્મણે તેનો રસ્તો રોક્યો. પરંતુ એ કોઈ સામાન્ય બ્રાહ્મણ નહોતો. એ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ હતા, જેઓ તેની શક્તિ અને નિર્ણયની પરીક્ષા લેવા માગતા હતા. કૃષ્ણે મુસ્કુરાતા પૂછ્યું, વત્સ, તું ક્યાં જઈ રહ્યો છે? બર્બરિકે જવાબ આપ્યો, હે બ્રાહ્મણ, હું મહાભારતના યુદ્ધમાં જઈ રહ્યો છું. મારું કર્તવ્ય છે કે હું તે પક્ષ માટે લડું જે હારી રહ્યું હોય. કૃષ્ણે તેની વીરતા પર સંદેહ નહોતો કર્યો, પરંતુ તેના નિર્ણયથી ઉદ્ભવતા પરિણામોની ઊંડાઈ સમજાવવી જરૂરી હતી. તેમણે પૂછ્યું, જો તું ફક્ત હારેલા પક્ષની બાજુએ લડીશ તો યુદ્ધનું શું થશે? બર્બરિકે ગંભીરતાથી જવાબ આપ્યો, જ્યાં હાર હશે હું ત્યાં જઈશ અને જે બાજુએ હું જઈશ તે જીતી જશે. આ સાંભળીને શ્રીકૃષ્ણનું હૃદય કાંપી ઉઠ્યું. તેમને સ્પષ્ટ થઈ ગયું કે જો બર્બરિક યુદ્ધભૂમિમાં ઉતરશે તો યુદ્ધનું સંતુલન તૂટી જશે. ધર્મ અને અધર્મની રેખાઓ ઝાંખી પડી જશે. પાંડવોની વિજય અશક્ય બની શકે. ત્યારે તેમણે બર્બરિકની પરીક્ષા લીધી. તેમણે એક વૃક્ષ તરફ ઇશારો કરીને કહ્યું કે જો તું આટલો પરાક્રમી છે તો આ પાંદડાઓને એક બાણથી વીંધી બતાવો. બર્બરિકે ધ્યાન લગાવીને પોતાનું પહેલું બાણ ચલાવ્યું અને એ બાણ વૃક્ષના દરેક પાંદડાને વીંધવા નીકળી પડ્યું. પરંતુ એક પાંદડું બચી ગયું જેને શ્રીકૃષ્ણે પોતાના ચરણો નીચે છુપાવી દીધું હતું. બાણ હવામાં ફરતું રહ્યું, શોધતું રહ્યું અને અંતે શ્રીકૃષ્ણના ચરણો પાસે થંભી ગયું. ત્યારે બર્બરિકે નમ્ર ભાવી કહ્યું, હે બ્રાહ્મણ,
કૃપા કરીને તમારા ચરણ હટાવો, નહીં તો આ બાણ તમને ઘાયલ કરી દેશે. શ્રીકૃષ્ણ મુસ્કુરાયા. તેમને એક ક્ષણે એ વિરાટ પુરુષ દેખાયો, જેમાં વીરતા અને નમ્રતા બંનેનો અદ્ભુત મેળ હતો. હવે સમય હતો અંતિમ પરીક્ષાનો. કૃષ્ણે કહ્યું, હે વીર, શું તું મને એક દાન આપી શકે છે? બર્બરીકે બિનઝિઝક કહ્યું, હે બ્રાહ્મણ, તમે જે માંગશો તે હું અર્પણ કરીશ. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, હું તારું માથું માંગુ છું. ક્ષણભર માટે સન્નાટો છવાઈ ગયો, પરંતુ બર્બરીક ન તો ભયભીત થયો, ન તો વિચલિત. તેણે ફક્ત એક વિનંતી કરી, હે બ્રાહ્મણ, તમે તમારા અસલી રૂપમાં પ્રગટ થાઓ, કારણ કે આવું દાન કોઈ સામાન્ય વ્યક્તિ ન માંગી શકે. ત્યારે શ્રીકૃષ્ણે પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું. ચતુર્ભુજ, પીતાંબરધારી, સુદર્શનધારી, ચંદ્રવદન શ્રી હરિના રૂપમાં. બર્બરીકે હાથ જોડી લીધા. તેને હવે સ્પષ્ટ થઈ ગયું કે આ કોઈ સામાન્ય યુદ્ધ નથી, પરંતુ ધર્મ અને અધર્મની અંતિમ પરીક્ષા છે. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, હે વીર, તારું બળ, તારો ત્યાગ અને તારી ભક્તિ આ યુગને દિશા આપશે. હું ઈચ્છું છું કે તું યુદ્ધભૂમિમાં દર્શક બની રહે. હું તારા માથાને અમૃતથી સ્નાન કરાવીશ. તું આખું યુદ્ધ જોઈશ અને ન્યાયના આધારે નિર્ણય આપીશ. અને સાંભળ, કલયુગમાં જ્યારે ધર્મ ક્ષીણ થશે, ત્યારે લોકો તને હારે કા સહારા કહીને યાદ કરશે. તેઓ તારા માથાની પૂજા કરશે, કારણ કે તેમાં મારો અંશ રહેશે. તારું નામ શ્યામ હશે, અને તું મારા જ રૂપમાં પૂજાઈશ. શ્રીકૃષ્ણે પોતાના હાથે તેનું માથું લીધું અને તેને યુદ્ધભૂમિની એક ઊંચી ટેકરી પર સ્થાપિત કર્યું, જ્યાંથી તેણે મહાભારતનું સંપૂર્ણ યુદ્ધ જોયું, ન્યાયની દ્રષ્ટિથી, બિનપક્ષપાત રીતે. અને આ રીતે જન્મ થયો ખાટુ શ્યામનો.